હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ વિડીયો. તો તમારા બધાનું મારા ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈઝ, તમે બધા કમેન્ટમાં કહો છો કે ભાઈ તમે એક ઇન્ટ્રો બનાવો. પણ ગાઈઝ, આપણે બધા ઇન્ટ્રો બનાવે એવું નથી બનાવવાનું. સિમ્પલ આપણે કંઈક બધાથી અલગ બનાવવાનું છે. તો એની ઉપર હું વિચારી રહ્યો છું કે કેવી રીતનો ઇન્ટ્રો બનાવો. અને આપણો બ્લોગ છે બીજો, એટલે કે પાર્ટ 2. આપણે કબૂતરનો વિડીયો બનાવ્યો તો આગળ દકુભાઈના કબૂતર છે એનો. તો આજે પાર્ટ 2 બનાવીએ છીએ. અને ગાઈસ જો દકુભાઈ પણ અહીંયા છે. હાય કર દે ભાઈ. તો ગાઈસ જો એનું ઘર સામે રહ્યું. આપણે ચડ્યા હતા ને, તમે પાછળના બ્લોગમાં જોયું હતું, કબૂતર ભાગી ગયા હતા અને આપણે પછી એને લેવા ગયા હતા, તમને યાદ હોય તો. અને હવે અમે કબૂતરને રમાડવા જઈએ છીએ ને ગાઈસ. આને તે કલર કર્યો છે, કબૂતર ઉપર કલર કર્યો છે. તો આપણે જોવા જઈએ કેવી રીતના છે કબૂતર કર્યા છે આને. તો હાલો લેટ્સ ગો. તો ગાઈસ જો આપણું ઘર છે, અહીંયાથી એમ સામે જ છે દકુભાઈનું ઘર. તો અમે જઈએ છીએ. સાયકલ અહીંયા રવા દેવી છે, ભલે ને પડી. તો ગાઈસ તમને હું કબૂતર દેખાડું અને કેવા છે કબૂતર. આપણે તમે પહેલાં વિડીયોમાં જોયા છે. પણ ગાઈસ આને એક કબૂતર ઉપર કલર કર્યો છે, સફેદ કબૂતર ઉપર. તો એ જોઈએ કેવી રીતનો કરે છે કલર. ગાઈસ તડકો બી બહુ છે, જુઓ ગાઈસ. આ શું કરે છે? એ શું કરે છે સમજો? હા શું કર્યું? તો ગાઈસ તમે હું આના ઘરે છે, હા આના ઘરે જઈને તમને ગાઈસ હું મળું. ગાઈસ આપણે આવી ગયા છીએ દકુભાઈના ઘરે, જુઓ. અને હવે કબૂતર તમને હું દેખાડું. આ એનું ખાવાનું છે. તો ખાવાનું છે. ખોલો જલ્દી, જલ્દી ખોલો. કે ક્યાં છે કબૂતર? ઓહ આ રહ્યા જો ગાઈસ. અરે કબૂતર ક્યાં કલર કર્યો છે ભાઈ તે? જો મીશોમાંથી અમે ખંજરી મંગાવી હતી. આ દુમાની ધોળી હતી પણ અમે કાળો કલર કરી નાખ્યો. ઓહો ગાઈસ, હું પહેલી વાર અડ્યો, ફર્સ્ટ ટાઈમ. આ જો ઓહો ખતરનાક. ઉભા રહેજો. ને ગાઈસ આને પણ એવું પહેરાવ્યું છે, જુઓ ગાઈસ. જોઈ શકો છો? બીજે ક્યાં કલર કર્યો છે? ગાઈસ જો આના તમને હું કલર. ગાઈસ આમાં લાલ કલર છે. અરે યાર મને બીક લાગે, તું ફટાફટ ના. અને ગાઈસ જો આ કબૂતરી છે. તો જોજો આવા જ. ઓહ ગાઈસ જો આ તમને દેખાડ્યું હતું ને મેં ઓલા બ્લોગમાં. કબૂતરીનો નર દેખાડું. તો ગાઈસ નર ને નારી છે. હવે નર દેખાડશે. દેખાડ ભાઈ નર. જો ગાઈસ આ નર. ઓય મારા ઉપર આવશે. અલે યાર મારી ઉપર આવશે યાર, ચાલશે. જો ગાઈસ આ શું છે, નર છે કે નારી? નર છે. એ નારી છે આ નર. ઓ આના ભાઈ પંખ જબ્બર છે. દૂમ તો જો ગાઈસ. જો ખતરનાક ભાઈ. જો આના હેઠે પણ આને બી એવું જ લગાવ્યું છે. જો આને ચાંચ અને આંખો એક મિનિટ દેખાડો. જો ગાઈસ આ એની આંખો છે. ઓ ભાઈ. અને ગાઈસ જો આ એનું સ્ટેન્ડ મેં તમને દેખાડ્યું હતું ને ઓલા બ્લોગમાં. આની ઉપર બેસે. અહીં આની ઉપર બેસે ને, આની ઉપર બેસે ને. ઉભા ગાઈસ આને રોકાવું. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ. અહીંયા બી કલર કરે છે. અહીંયા કેસરી છે, અહીંયા થોડોક પોપટી જેવો છે. આ પંજાબી છે ગાઈસ. આ પંજાબી કબૂતર. પંજાબી કબૂતરી છે. જો ગાઈસ, જો ભાઈ કેવા બેઠા છે. કડીઓ છે જે આને મંગાવી છે કબૂતર માટે. જુઓ ગાઈસ આ કડીઓ છે જે આના પગમાં નાખી છે. ઓહો જો ગાઈસ આ ડિફરન્ટ કલરની છે, એના પગમાં નાખવાની. જો એટલે સુંદરતા આવે ને. આમાં ખન અવાજ આવે, ખન અવાજ આવે. ગાઈસ એક પકડવાની ટ્રાય કરું છું, પકડાય તો.
બીક લાગે છે પણ ચાટમાં છે. આ બહુ ખતરનાક છે. બ્લેક કલરનું, વ્હાઇટ કલરનું શાંત છે. જો ગાઈસ, હાલો આપણે એને બહાર લઈ જઈએ. આમ બહાર ઉડી જશે. એવું જુઓ ગાઈસ, તારા ખબર ઉપર બેસો તો જુઓ ગાઈસ, બે શાંતિથી બેસી ગયા. તો ગાઈસ કબૂતરને અલવિદા કહી દઈએ અને હવે જઈએ છીએ આપણે. ક્યાં જઈએ છીએ? ઘરે. લેટ્સ ગો. રૂમ બંધ થાય છે, આપણે કબૂતર જોઈ લીધા. લેટ્સ ગો. હવે ગાઈસ ઘરે જવાનું. ગરમી પણ બહુ થાય છે રૂમમાં. એક તો આમાંથી એક મગ લઈ લઈએ. શું દેખાડે છે ગાઈસ? સામે કંઈક દેખાડે છે. ઓહો, ઘર દેખાડી દીધું. શું ગાઈસ? સામને આપણું ઘર હે. अपना घर है सामने. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જો ગાઈસ દકુભાઈની સાયકલ અહીંયા જ પડી છે. તો ગાઈસ હું તમને ઘડીક વાર આવીને મળું. લેટ્સ ગો. આપણે ઘરે આવી ગયા છીએ અને હવે ઘરે આવીને તો એવું થાય છે કે શું રમીએ. જો ગાઈસ ગાય માતા ઘાસ ખાય છે. ઘાસ આવડે ગાઈસ, ઘાસ ખાય છે. તો આપણે એમને વાલી કરી નાખીએ. ગાઈસ જતા નાના છોકરા રમે. નાના છોકરા શું રમે છે એ જ ના સમજણ પડતી કાંઈ. ગાઈસ કંઈક રમતા લાગે છે. હોર્ન વગાડે છે ગાઈસ સાયકલમાં. જો ગાઈસ સામે તે હોર્ન વગાડે છે. કંઈક કરે છે ગાઈસ. સામે કંઈક કરે છે. મને બી શરમાઈ ગયા ગાઈસ. તો ગાઈસ આજનો બ્લોગ આટલો જ. આપણો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણો ઇન્ટ્રો જલ્દીથી જલ્દી આવવાની કોશિશ કરું છું. ઇન્ટ્રો એ રીતનો શૂટ કરીશ કે ગાઈસ મજા જ આવી જશે. તો ત્યાં લગીને બાય બાય.